વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની 24 વર્ષની નેતૃત્વ યાત્રામાં આદિવાસી વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. સાથે એક સમયે માત્ર ખાનગી શાળાઓ પૂરતા જ સીમિત એવા સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ સાધનો અને ઇન્ટરેક્ટિવ શિક્ષણનો સરકારી શાળાઓમાં પણ ભાર મુકાયો છે. અને મારા માતા પિતાને એ પણ ચિંતા નથી થતી કે મારી દીકરીને ચોપડા લઈ આવવાના છે કે ચોપડી લઈ આપવાની છે, એની કશું ચિંતા નથી થતી. મારા સરકાર મને બહુ મદદ કરે છે ભણવા માટે. સરકારની અંદર આપણી યોજનાની અંદર ખૂબ સરસ આપણા નરેન્દ્ર મોદી સાહેબે દરેક શાળાને સ્માર્ટ ક્લાસ બનાવવાનું એક સપનું જોયું છે અને એમનું પણ એક સપનું છે કે મારા દરેક બાળક જે એકદમ ટ્રાઇબલ એરિયાનું છે તે પણ સિટીના જે બાળકો છે તેમની સાથે એકદમ કોમ્પિટિશનમાં ઉતરી શકે તેવી રીતે તૈયાર થાય. શિક્ષણની સાથે કૌશલ્ય વિકાસ પણ એક મુખ્ય કેન્દ્રબિંદુ બન્યો છે. એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં આદિવાસી યુવાનો વિનામૂલ્યે પ્રવેશ લઈને પોતાની પસંદગીનો હુનર શીખી રહ્યા છે. તેઓ પ્રતિષ્ઠિત કંપનીઓમાં નોકરી મેળવી આર્થિક આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે. कि यहाँ पे मैं काफ़ी जानकारी मिल रही है, मुझे क्या क्या करना होता है वो भी सीख रहा हूँ मुझे, और होटल्स के बारे में मुझे बहुत ज़्यादा जानकारी मिल रही है यहाँ पे. આદિવાસી પરિવારોને યોગ્ય આરોગ્ય સુવિધાઓ પણ સીધી મળી રહે છે. આંગણવાડીઓમાં દર અઠવાડિયે મેડિકલ કેમ્પ યોજાય છે, જ્યાં શિશુઓનું રસીકરણ અને ગર્ભવતી મહિલાઓની સંભાળ નિઃશુલ્ક થાય છે. ઘરના આંગણે એ લોકોને સુવિધા મળી રહી છે, જેના માટે લાભાર્થીને એનો સમય બગાડીને એનો ખર્ચો કરીને એને આગળ એનું ગામ છોડીને આગળ પીએસસી કાં તો સીએસસી જવું પડતું નથી. સ્માર્ટ ક્લાસરૂમથી લઈને કૌશલ્ય વિકાસ, નિવારણ આધારિત સ્વાસ્થ્ય સેવાઓથી લઈને રોજગારના અવસરો સુધી ગુજરાત વડાપ્રધાન શ્રીના સપનાને સાકાર કરી રહ્યું છે. રાજ્ય આદિવાસી બંધુઓને સશક્ત બનાવી રહ્યું છે અને સુનિશ્ચિત કરી રહ્યું છે કે તેઓ વિકસિત ભારતની યાત્રામાં ગૌરવ અને સન્માન સાથે આગળ વધે.